સુરત શહેરના મધેપુરા વિસ્તારમાં આવેલ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કારખાનામાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીઓને મહારાષ્ટ્ર ખાતેથી મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જનરલ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમના ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે નાસિક મહારાષ્ટ્ર ખાતેથી ઘરફોડ ચોરીના આરોપી ત્રંબક દગુ ગોધડે ઉંમર વર્ષ 43, જીતેન્દ્ર પંડિત સેજવળ ઉંમર વર્ષ 38, સંદીપ બાલાસાહેબ જગતાપ ઉંમર વર્ષ 36, સાગર ગોરખ ગોસાવી ઉંમર વર્ષ 36 નાઓને પકડી પાડવામાં આવેલ છે. આ કામે પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા ગઈ તારીખ 5/7/2025ના રોજ પોતાના વતન મહારાષ્ટ્ર ખાતેથી ચોરી કરવાના ઈરાદે 4-વ્હીલર ગાડી લઈને સુરત ખાતે આવેલા અને તારીખ 6/7/2025ના રોજ મોડી રાત્રિના સમયે મૈદરપુરા વિસ્તારમાં આવેલ જ્વેલરીના મેન્યુફેક્ચરના બંધ કારખાનામાંથી રોકડા રૂપિયા 1,50,000, 2 ચાંદીની ચેન અને કિંમતી ચશ્મા 4 તથા કિંમતી અલગ અલગ કંપનીઓની 3 કાંડા ઘડિયાળની ચોરી કરી પરત પોતાના વતન મહારાષ્ટ્ર ખાતે નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે. જેમાં આરોપીઓ ત્રંબક દગુ ગોધડે ઉંમર વર્ષ 43 રહે ઇન્દિરાનગર બસ સ્ટેશનની પાછળ વિંચુર ગામ નિફાડ જિલ્લો નાસિક, જીતેન્દ્ર પંડિત સેજવણ ઉંમર વર્ષ 38 રહે પ્લોટ નંબર 93 લાસલ ગામ તાલુકો નોફોડ જિલ્લો નાસિક મહારાષ્ટ્ર, સંદીપ બાલાસાહેબ જગતાપ ઉંમર વર્ષ 36 રહે રેણુકાનગર લાસલ ગાંવ તાલુકો નિફાડ જિલ્લો નાસિક મહારાષ્ટ્ર, સાગર ગોરખ ગોસ્વામી ઉંમર વર્ષ 36 રહે લક્ષ્મીનગર દેવી મંદિર લાસલ ગામ તાલુકો નોફોડ જિલ્લો નાસિક મહારાષ્ટ્રને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.